દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, ત્યારે હવે દેવાત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આપણે જોયું હતું કે ગીર સોમનાથ તાલાલામાં દેવાત ખવડની એક મોટી બબાલ થઈ હતી અને એ બાદ ધ્રુવરાજસિંહ છે તેમના દ્વારા દેવાત ખવડની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને અત્યારે હાલ દેવાત ખવડ છે તેમના જામીન રદ કરવામાં આવ્યા છે। એટલે હવે થોડાક જ સમયની અંદર દેવાત ખવડે સરેન્ડર કરવું પડશે એવી વિગતો સામે આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોક ડાયરાના કલાકાર દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે, એવું નથી કે દેવાત ખવડ ક્યાંક ને ક્યાંક પહેલી વખત ચર્ચામાં આવ્યા હોય। આની પહેલા ઘણા બધા એવા બનાવો બન્યા છે કે જેના કારણે દેવાત ખવડ અવારનવાર ચર્ચામાં રહ્યા છે। ત્યારે ખાસ કરીને હવે દેવાત ખવડને એક મોટો ઝટકો લાગ્યો છે। લોક સાહિત્યકાર દેવાત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાત ખવડના જામીન રદ કર્યા છે અને 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરવાનો મોટો ચુકાદો આપ્યો છે અને કોર્ટે દેવાત ખવડને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે। ખાસ કરીને કેસની વિગતો અને કોર્ટનો નિર્ણય વિશેની જો વાત કરવામાં આવે તો ફરિયાદી પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે જામીન પર મુક્ત થયા બાદ દેવાત ખવડ જામીનની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ જ કેસના સાક્ષીઓને ડરાવી અને ધમકાવી રહ્યા છે, એવા પણ ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યા છે। અને ફરિયાદીની અરજીને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લોક સાહિત્યકાર દેવાત ખવડના જામીન છે તેને રદ કરવાનો એક નિર્ણય કર્યો છે। ખાસ કરીને કોર્ટે તેમને આ નિર્ણયના 30 દિવસની મહત્તમ સમય મર્યાદામાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયને કારણે દેવાત ખવડની કાયદાકીય લડાઈ વધુ જટિલ બની હોય એવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત જેલના હવાલે જવાનો વારો પણ આવી શકે છે દેવાત ખવડનો, એવી પણ વિગતો સામે આવી છે। કારણ કે આપણે આની પહેલા જોયું હતું કે ગીર સોમનાથમાં જે મોટી બબાલ થઈ હતી, ખાસ કરીને તોડફોડ કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને ત્યારે દેવાત ખવડ સહિત બીજા ઘણા બધા લોકો છે એ લોકોની સામે ગુનો નોંધાયો હતો। ત્યારે પોલીસ દ્વારા તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે જે રીતે ફરિયાદી પક્ષ દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એના જ આધારે તેમના જામીન અરજી છે તે રદ કરવામાં આવ્યા છે અને હવે 30 દિવસની અંદર જ દેવાત ખવડે સરેન્ડર કરવું પડશે એવી પણ વિગતો સામે આવી રહી છે। અને જો સમગ્ર મામલા વિશેની વાત કરવામાં આવે તો અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાત ખવડ વચ્ચે 6 મહિના પહેલા એક ડાયરામાં હાજરી ન આપવા બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં દેવાત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના લોકો દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું અને અંગેની ફરિયાદ નોંધાઈ હતી। જ્યારે સામા પક્ષે દેવાત ખવડ 8 લાખ રૂપિયા લઈને ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી। આ બાદ 2 દિવસ પહેલા દેવાત ખવડ અને અન્ય 4 શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરીને પૂર્વ આયોજિત એક કાવતરું કરવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો એવી પણ ક્યાંક ને ક્યાંક વિગતો સામે આવી હતી ને તેની સાથે સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી પણ ક્યાંક ને ક્યાંક આપવામાં આવી હતી ને બાદ દેવાત ખવડ અને અન્ય શખ્સોએ ધ્રુવરાજસિંહ બુકાની બાંધીને કાર અથડાવીને હુમલો કરવામાં આવ્યો હતો એવી પણ વાત છે તે જે તે સમયે સામે આવી હતી, જે બનાવો સામે આવ્યા હતા। અને ખાસ કરીને હવે જ્યારે દેવાત ખવડ છે એમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા જે તેમના જામીન છે તે મંજૂર કરવામાં, જે જામીનની અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે અને ખાસ કરીને હવે તેમના દ્વારા 30 દિવસની અંદર સરેન્ડર કરવું પડશે એવી પણ વિગતો સામે આવી રહી છે। જો કે હવે આ કેસની અંદર કયો નવો વળાંક આવશે એ પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।